નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ દ્વારા ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ માહિતી અયોગ્ય અને અધૂરી હોવાનું જણાવી પ્રથમ અપીલ કરી। લખતર ગ્રામ પંચાયત પાસે છેલ્લા 2 વર્ષનું સર્વે પત્રક અને સફાઈ કર્મચારીઓની માહિતી માંગવામાં આવી હતી। લખતર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચ હીરાબેન વડોદરિયાને લખતર ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 2 વર્ષમાં કરવામાં આવેલ કામમાં અને કરવામાં આવેલ ખર્ચ અંગે શંકા વ્યક્ત હતી। તેમના દ્વારા લખતર ગ્રામ પંચાયતમાં આરટીઆઈ મુજબ માહિતી માંગવામાં આવી હતી। લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ સર્વે પત્રકની નકલ અને સફાઈ કામદારના નામની યાદી આપવામાં આવી હતી, પરંતુ લખતર ગ્રામ પંચાયત મહિલા ઉપસરપંચે હીરાબેન વડોદરિયાને ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી માહિતી અધૂરી અને અયોગ્ય લાગી હતી। આથી તેમના દ્વારા લખતર તાલુકા પંચાયતમાં આરટીઆઈના નિયમ મુજબ પ્રથમ અપીલ કરવામાં આવી હતી। પ્રથમ અપીલ અધિકારી દ્વારા આપવામાં આવનાર માહિતી તેમને અયોગ્ય લાગશે તો તેમને માહિતી આયોગની અંદર પણ રજૂઆત કરવાની ફરજ પડશે, તેમ તેમના દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજે તેમના દ્વારા જે તેમને માહિતી આપવામાં આવી હતી તે માહિતી અધૂરી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ કે તેમને જે આપવામાં આવેલી માહિતી છે તે માહિતી અંદર ઘણી બધી ક્ષતિ છે, આથી તેમને આ ફરજ પડી છે।